કે શ્રાવણ મહિનાના પવિત્ર અવસરે સોમનાથની ભૂમિ ઉપર આપણે બેઠા છીએ. એવું કઈ વસ્તુ છે આજે પણ સોમનાથમાં જે એ સમયની પણ યાદ અપાવે? આપણે બેઠા છીએ એની બાજુમાં જ આ જગ્યાએ ખોદકામ કરતા આપણને સૂર્યદેવની મૂર્તિ મળી આવી. તો અહીંયા જ આની બાજુમાં જ સોમનાથમાં અખૂટ સંપત્તિ હતી અને એ સંપત્તિથી આકર્ષાઈને વિદેશીઓ અને વિધર્મીઓ અહીંયા આવતા રહ્યા અને તોડતા રહ્યા. કે 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગઝનીએ તોડ્યું 1026માં, પછી થોડા સમયમાં જ બાંધી લેવામાં આવ્યું. એક એવો વહેમ પણ એ જમાનામાં હતો કે આ શ્રાપિત ભૂમિ છે. જે બાણસ્તંભ છે એમાં એમ લખેલું છે કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી અમર્યાદ જ્યોતિર્માર્ગ છે અને એમાં કોઈ જમીન વચ્ચે આવતી નથી. એટલે આપણી પાસે કંઈક એવું જ્ઞાન હતું કે હજારો વર્ષોનો ઇતિહાસ આ જમીનમાં છુપાયેલો છે, આ જમીનમાં દટાયેલો છે. સોમનાથ લગભગ 7 વાર તૂટ્યું અને 7 વાર એની પુનઃસ્થાપના થઈ. 1000 साल बाद भी सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है. 15 ઓગસ્ટે આઝાદી આવી ત્યારે જ જૂનાગઢના નવાબે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. હવે જૂનાગઢ 9મીએ મુક્ત થયું એવા સમાચાર ટેલિફોનથી સરદાર પટેલને આપવામાં આવ્યા. એમના ઘરે એ ટેલિફોન કનૈયાલાલ મુનશી બેઠા હતા, એમણે ઉપાડી લીધો. એટલે એમણે સરદારને એટલું જ કહ્યું કે જૂનાગઢમાં જય સોમનાથ. મંદિરમાં સોનાના વરખનો આખો ગર્ભગૃહ બનાવવામાં આવ્યો. એની પાછળનું કારણ શું હતું? 2012માં અમને એક દાતા મળ્યા, દિલીપભાઈ લખી, અને એમણે એકંદરે અમને 130 કિલો સોનું આપ્યું. એમણે મનમાં સંકલ્પ કરેલો હાઈવેથી આવતા સીધું મંદિર દેખાય એવી રીતે હું પ્લાનિંગ કરીશ. આપના માટે સોમનાથનો અર્થ શું છે? મારા માટે સોમનાથનો અર્થ, સાગરભાઈ થોડું અંગત કહું તો, મારા પિતાશ્રી આરઝી હુકુમતમાં હતા. મારા માટે સોમનાથનું જે કંઈ હું કાર્ય કરું એ એક પ્રકારનું મારું પિતૃ તર્પણ છે, એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી.